નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, લોકશાહીમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, વાણી સ્વાતંત્ર્ય એ બંધારણીય હક હોય છે. એટલે તમે જો શાંતિપૂર્ણ કોઈનો વિરોધ કરો અને પ્રોટેસ્ટ કરો તો એ બંધારણીય હક છે, એવું તો સુપ્રીમ કોર્ટ પણ બોલી ગઈ છે. તો આવી રીતે જ્યારે જનરેશન ઝેડ પ્રોટેસ્ટ કરતી હતી શાંતિપૂર્ણ, ત્યારે એના ઉપર એક તો ખોટી રીતે લાઠીચાર્જ કર્યો અને એક તો ભાડુતી સેના પણ એના લાઠીચાર્જ કરતી હતી, મારતી હતી છોકરાઓને, પેલેટ ગન ચલાવી, બિહારમાં AK-47 ચલાવી. સરકાર ભલે માનતી નહીં પણ એની તો સાબિતીઓ જ છે. રાહુલ ગાંધીએ સાબિતીઓ રજૂ કરી છે, પણ અત્યારે તો બોલવા તૈયાર નથી. પણ એ ખોટું જ છે. પણ મારું એ કહેવું કે આ રીતે દરેકને શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરવાનો હક હોય. હવે મારે વાત મુખ્ય એ કરવી છે કે બાબા રામદેવ નું એક સ્ટેટમેન્ટ હતું કે જૈનજીએ ભારત કા નામ બદનામ કિયા વિશ્વ મેં. ભારતનું નામ કઈ રીતે બદનામ થાય? આમાં પ્રોટેસ્ટ કરવાનો તો દરેકનો હક હોય છે ને બાબા રામદેવ ભૂલી ગયા, એ પોતે પ્રોટેસ્ટ કરતા હતા અને રામલીલા મેદાનમાંથી એ પોતે ભાગેલા હતા અને સ્ત્રીનો પંજાબી ડ્રેસ પહેરીને ભાગ્યા હતા. તો એ વખતે ભારતનું નામ બદનામ નહોતું થતું. મનમોહનસિંહ સામે તમે પ્રોટેસ્ટ કરો તો ભારતનું નામ ઊંચું આવે, પણ મોદીજી સામે પ્રોટેસ્ટ કરો તો ભારતનું નામ બદનામ થાય, નીચું પડી જાય. એટલે આ દોગલાપણું જુઓ તમે. હવે મને હસવું એ વાતનું આવે, નો ડાઉટ મને દયાએ આવતી હતી એ બધું જોઈ કે બાબા રામદેવને સ્ત્રીના ડ્રેસ પંજાબી પહેરીને ભાગવું પડ્યું બચવા માટે. એમને એમ કે સ્ત્રી જોઈને કોઈ મારે ના પોલીસ. પણ મારું એ કહેવું છે, મને એમાં કોઈ લોજિક ના લાગ્યું નહોતું એ વખતે ને આજે નથી લાગતું, તમને નહીં લાગે કે બાબા રામદેવે સ્ત્રીનો ડ્રેસ પહેર્યો પંજાબી, પણ એમની મોટી દાઢી કઈ રીતે છુપાવવાના હતા? કોઈ ક્લીન સેવ માણસ હોય અને સ્ત્રીના કપડાં પહેરીને ભાગે તો સમજ્યા કે એ છટકી જાય પોલીસના સકંજામથી. પણ બાબા રામદેવની આટલી મોટી ગંદી દાઢી અને એને પછી સ્ત્રીનો ડ્રેસ પહેર્યો હોય તો એ કઈ રીતે દાઢી છુપાવવાના હતા? તો પોલીસને ખબર પડી જ જાય કે આ બાબા છે. એટલે એ વખત મને હસવું આવતું હતું ને બાબાને મને એવું થતું કે બાબાને અક્કલ ચાલતી નહીં. પણ મારું એ કહેવું છે કે બાબા પોતે પ્રોટેસ્ટ કરતા હતા તારે કંઈ નહીં, પણ હવે જી કરે પ્રોટેસ્ટ તો ભારતનું નામ બદનામ થાય. ભારતનું નામ કઈ રીતે બદનામ થાય મને નવે લાગે. દરેક દેશમાં પ્રોટેસ્ટ તો થતા હોય. અમારા અમેરિકામાં ટ્રમ્પ અમારા પ્રેસિડેન્ટ છે, એમની વિરુદ્ધ 50 સ્ટેટમાં 1200 સરઘસ નીકળ્યા હતા. બધાએ પ્રોટેસ્ટ કર્યું હતું કે અમારે તો પ્રેસિડેન્ટ જોઈએ છે, કિંગ નથી જોઈતો ને એમ કરીને. તો કોઈએ એવું ના કીધું કે અમેરિકાનું નામ બદનામ કરો છો તમે. ઇવન ટ્રમ્પે એવું નહીં કીધું કે તમે લોકો અમેરિકાનું નામ બદનામ કરો. કોઈ રિપબ્લિકને નહીં કીધું કે અમેરિકાનું નામ બદનામ કરો છો. અને આપણે ત્યાં જેમ મોદીજીની બહુ હસી મજાક ઉડાવતા ગંદા વિભત્સ મીમ્સ લોકોએ બનાવ્યા, એનાથી ગંદાઈ બનાવે છે લોકો. ટ્રમ્પના એનાથી બી ગંદા વિડીયો બનાવતા હોય, મીમ્સ બનાવતા હોય છે લોકો. ઇવન પાર્લામેન્ટની સામું કોઈક કશુંક છે મોલ જેવું, ત્યાં તો એમનું ને એફસ્ટીનનું ભેગું પૂતળું મૂક્યું હતું લોકોએ. અને બીજું, અમે વચમાં ગયા હતા વોશિંગ્ટન DC, તો સંસદની સામે, પાર્લામેન્ટ ભવનની સામે પોલીસની હાજરીમાં ગેટની આગળ જ એક લેડી હતી, એને કાર્ટ ઉપર એટલા બધા પોસ્ટર ભરાયા હતા ટ્રમ્પ વિરુદ્ધ, ગંદી ગાળો લખેલા ને એવા બધા આક્ષેપો કરેલા. ખોટા હોય કે સાચા હોય એ વી ડોન્ટ નો, પણ આક્ષેપો કરેલા પોસ્ટરો બનાવેલા અને માઇકમાં ગાળો ભણતી હતી. પોલીસે ઊભી રહી હતી અને ત્યાં સંસદ સભ્યો, એના સેનેટર કહીએ, કોંગ્રેસમેન કહીએ, એ લોકો જતા હતા આવતા હતા. પોલીસ આરામથી બાજુમાં જ ઊભી રહી હતી. અમે ફોટાએ પાડ્યા હતા, પણ કોઈ એને બોલ્યું નહીં, કોઈ એને ઉઠાવી ના ગયા, કશું જ નહીં. લોકશાહી છે, હક છે એને બોલવાનો. ગાળો ભાણે તો ગાળો ભાણે, હું વાંધો છે? તો એ કોઈ નહીં કહેતું અમેરિકાનું નામ બદનામ કરે. પણ આ એક સગવડિયો ધર્મ છે.
પોતે પ્રોટેસ્ટ કરે તો બહુ સારું કામ કહેવાય, પણ જો મોદીજીના વિરુદ્ધમાં પ્રોટેસ્ટ થાય તો ભારતનું નામ બદનામ થાય. આવું એક સ્ટેટમેન્ટ પેલા કંગનાબેન રાણાવતે આપ્યું હતું, ગટર છે છોકરીઓના, બધી જૈનજી ને બધા ગટર છે. હવે એ પોતે જ એ બધી એમાંથી પસાર થયેલા જ છે, તો ભૂલી જાય છે આ લોકો, જેમ બાબા ભૂલી ગયા એમાં એ ભૂલી ગયા. બે આપણને અનુકંપા થાય કે બોલિવૂડમાં પણ પુરુષોનું જ રાજ ચાલે છે, એમાં પણ એમને આગળ આવવું હોય તો એમને સમાધાન કરવા પડે, દેશ સોંપવા પડે, બધું જ કરવું પડે. તો એ વખતે આપણને અનુકંપા થાય કે એમને સમાધાન કરવા પડ્યા હતા. એમને આપણે સાચું ખોટું કશું નહીં, પણ એવું સાંભળ્યું છે કે એમનાથી 22 વર્ષ મોટા આદિત્ય પંચોલી જોડે એમના પત્નીની જેમ રહેવું પડતું હતું, અને એણે ખૂબ માર્યા હતા, પણ હતા એમને બહુ માર્યા હતા. તો એવી રીતે એ ભોગવીને આવ્યા છે. મને તો અનુકંપા થાય, મને એમાં કંઈ હસવું ના આવે, એમના ઉપર દયા આવે, પણ એ બધું ભોગવી ચૂક્યા છે. ને પછી તમે આવી રીતે છોકરીઓ માટે ગટર ને એવું બધું કહો તો એ સારું ના કહેવાય. અને લોકશાહીમાં મારું તો એક જ કહેવું છે કે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો દરેકને અધિકાર હોય. એના માટે પેલેટ ગન ચલાવો અને AK-47 ચલાવો અને છોકરાઓને મારો જુડો, બધું ગેરબંધારણીય છે. આટલું કહીને મારી વાત પૂરી કરવા આવજો. બાય બાય.